તો ભાઈ તમે આ જોઈ શકો છો, આવી દિવાલ ભાગ્યે જ જોવા મળે, બહુ જૂની અને બહુ ઇતિહાસવાળી છે. તો હવે આ કિલ્લાની અંદર આપણે આવી ગયા, જ્યાં એને ઘણી બધી વસ્તુ એવી બનાવેલી છે જે હાથીના દાંતમાંથી, તો પ્રાણીઓનો સંગ્રહ કલેક્શન. તો તમે જોઈ શકો છો અહીંયા કેવા કેવા પ્રાણીઓની મૂર્તિ છે બનાવેલી, જે કદાચ પથ્થરમાંથી બનાવેલી હોઈ શકે, અને કોઈ એવી મૂર્તિ છે જે હાથીના દાંતમાંથી બનાવેલી. તો અહીં આપણે વાંચીએ, 16 થી 18મી સદી દરમિયાન વ્યાપાર કરવા માટે સુરત પ્રખ્યાત હતું. મસાલા, ઘઉં, ગળી, દવાઓ, તાંબુ, કાંસુ વગેરે ચીજ વસ્તુઓ અલગ જગ્યાએથી સુરતમાં આવતી અને અન્ય દેશોમાં અહીંથી નિકાસ થતી. આવી ચીજો માથે હાથી દાંત પણ સુરતમાં આવતા. અને હસ્ત કારીગરો તેમાંથી દાગીના સજાવટ માટેની વસ્તુઓ, ઉપયોગી વસ્તુ બનાવતા અને બીજા દેશ માટે નિકાસ કરતા. ભારત સરકારે હસ્તતંત્રની ખરીદી વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, તેથી હાથીદાંતના કારીગરો ધંધો લગભગ પુનઃપ્રાપ્ય બની ગયો. હવે આ જ કારીગરો હાડકાં અને લાકડાના માધ્યમ પર કામ કરશે. પરિણામે ધનવાન કુટુંબો જે સંપત્તિવાન વ્યક્તિઓ પાસે રહેલી કલાત્મક વસ્તુઓ દુર્લભ બની છે. તે સંગ્રહાલયના હસ્તદાંત બનાવતી વસ્તુઓનો અલભ્ય સંગ્રહ છે, જેમાં દાગીના, ડબ્બા, બંગડી, માથાની પિન, કાંચકી, પેપર, કટર, કલમ, રમકડા, પ્રાણી અને માનવીના આકૃતિઓ, હોડી, કપ, શતરંજ, રમતના મહોરા અને સજાવટની માટેની વસ્તુઓનો સમાવેશ થાય છે. સંગ્રહમાં ખાસ કરીને લાલ અને લીલા રંગના શતરંજની રમતના મહોરા અને હસ્તદંત જડિત લાકડાના કોતરણીવાળા ડબ્બા છે, જે સંગ્રહાલયનો અલભ્ય સંગ્રહ છે. તો આપણે જોઈએ ભાઈ, એ લોકો એમ કહે છે ઘણી બધી વસ્તુઓ છે જે હાથીના દાંતમાંથી બનાવતા, પણ એ હાથીના દાંતવાળી બધી વસ્તુઓ હવે એમાં સરકારે પ્રતિબંધ મૂક્યો, તો હવે લાકડામાંથી બનાવે છે. તો જોઈશું સ્ત્રીઓની સુશોભનની વસ્તુઓ. તો ભાઈ સુશોભન માળા અને એની કંકુની ડબ્બી અને એને સિંદૂર પૂરવાની એક સ્ટીક બી છે, જે એક બેગ બી આપી છે, પણ એ ખબર નહીં છે એમાંથી બનાવેલી હોય એ, જે 19મી સદીની છે ભાઈ. અને આ છે મહેન્જોની ગેમ પીસ. આજે આપણે ચાઇનીઝ જે ગેમ આપણે જોઈએ ઘણી વાર, તે આપણે એના જે પાછાઓ આવે સ્ક્વેર, તે એ છે ભાઈ. આ એનું છે. જોઈએ ભાઈ, ઘણી બધી એવી ડિઝાઇન છે, તો બધાની અલગ અલગ છે બનાવેલી. જેમ કે ટોટલ 36 પીસ છે બનાવેલા એની પાસે, જે બાંબુની છે, અક્ષરવાળી અમુક હોય. કુલ ટોટલ 36 છે, જેમાં બિંદુવાળી હોય 9 ડિઝાઇન વાંસવાળી હોય, કેટલા વાંસ હોય તે, અને એમાં 9 ડિઝાઇન અક્ષરવાળી, જેમાં નીચેની લાઈન છે બધી અક્ષરવાળી છે. તો એમાંથી આ મોહેન્જોની આ ગેમના પીસ છે એની પાસે કલેક્શન છે, જે ખરેખર બહુ જૂનું છે. આજથી રાજાઓના ટાઈમમાં એ લોકો ગેમ રમતા. આ શ્રી કૃષ્ણની મૂર્તિઓ છે ભાઈ. તો આપણે જોઈએ શ્રી કૃષ્ણની નાની નાની. હવે દેવી અને દેવતાઓની મૂર્તિ, ઘણા ભગવાનની મૂર્તિઓ છે, એમાં બુદ્ધની ને છે ભાઈ. તો એકવાર કલેક્શન જોવા માટે જરૂર આવજો. અને હસ્તીદંત, જો હાથીના દાંતમાંથી ઘણી વસ્તુ હેરપિન બનાવતા. પેપર નીફ, આ નેકલેસ બી બનાવેલો ને પેપર નીફ, બધી વસ્તુ હાથીના દાંતમાંથી બનાવેલી. તમે જોઈ શકો છો એ બધી ડિઝાઇન ઘણી અહીંયા છે. લેખન સામગ્રી, આ બધી લખવાની સામગ્રી છે ભાઈ. પેન ને બધી આવી રીતે યુઝ હશે, આવી રીતે યુઝ કરતા હશે પેન. આ છે શો પીસ, ઊંટની સવારી કરતા પુરુષ અને સ્ત્રી. તો ભાઈ આ બાજુ છે પુરુષ છે, અને આ બાજુ છે બંનેમાં છે ભાઈ. આ બાજુમાં સ્ત્રી પુરુષ છે, અને સામેની મૂર્તિમાં સ્ત્રી અને પુરુષ છે. અને આ મોહેન્જોના બીજા ગેમ પીસ, જે ગેમ કેમ રમવાની એ તમે ભાઈ વિડીયોમાં ક્યારેક જોઈ લેજો. હું તમને ડિટેલ આપી દઉં છું, તો તમે પોઝ કરીને વાંચી શકો છો. કારણ કે હું વાંચવા જાઉં તો વિડીયો બહુ લોંગ થઈ જશે. તો આ કેમ રમવાની તે બતાવ્યું છે ભાઈ. એક આ જોઈ લઈએ, હાથી, ઊંટ અને ઘોડા પર સવાર. તમે જોઈ શકો છો હાથી, ઊંટ અને ઘોડા ઉપર જે રીતે સવાર થયા, તો આ એની મૂર્તિઓ છે, જે ક્યારે 19મી સેન્ચુરીમાંથી લાવ્યા છે, બહુ જૂની છે.
રાધા કૃષ્ણ, તો બધી રાધા કૃષ્ણની મૂર્તિઓ છે. અને આ બધા એ ચેસ બોર્ડના ગેમ પીસ. તો પછી ચેસ રમતા તો એ લોકો પાસે કેવી ત્યારે બધી કુકરીઓ, તો તમે જોઈ શકો છો આવી બધી હતી એની પાસે પ્યાદા. અને આ એની ચેસ બોર્ડ છે ભાઈ, ભાઈ બહુ મસ્ત છે ભાઈ. તમે જોઈ શકો બધી મેટલની બનેલી, તો ભાઈ બહુ જબરદસ્ત છે. અને આ બધા પક્ષીઓની નાની નાની મૂર્તિ છે, જે એ લોકો શોપીસ માટે યુઝ કરતા હશે ઘરે. આ છે ફ્રૂટ અને વેજીટેબલ, વચ્ચે તો છે મકાઈ છે, પેલું મરચું છે, ઝીણી ઝીણી છે મરચી છે. હા હા. અને આ એની બેંગલ્સ, બંગડીઓ, ભાઈ જો બેંગલ્સ આવી રીતે બનાવેલી હોય એની પે ડિઝાઇન. ને હાથીઓનો સમૂહ, હાથીની એક લાઈન બતાવી, નાનો હાથી મોટો, એનાથી છેલ્લે મોટો હાથી અહીંયા છે. ટોટલ 3 ને 3 6 હાથી ને હાથીના દાંતમાંથી બનાવેલી છે. તો આવી રીતે ભાઈ હાથીના દાંતમાંથી આવા રિયલ પીસ છે ભાઈ, હાથીના દાંતમાંથી બનાવેલો છે. કલાવર વાઝ વાઇન ગ્લાસ, ચમચી ને સ્પ્રિંકલર. વાઇન ગ્લાસ એ બી હાથીના દાંતમાંથી બનાવેલો. નટરાજની મૂર્તિ, અને આ તો રિયલ હશે. તો હાથીના દાંતમાંથી ભાઈ, આ રિયલ હાથીનો દાંત છે, એકદમ લોંગ છે, તેજ છે ભાઈ. નટરાજની મૂર્તિ ભાઈ હાથીના દાંતમાંથી. આ બધા એનિમલ્સ જે આગળ હતા તેની જેવા છે, એમનું છે. આ બી હાથીના દાંત, મગર બધી બનાવી ભાઈ, એ બી હાથીના દાંતમાંથી. સ્ત્રીની મૂર્તિ 19મી સદી. જોઈ શકો છો પનિહારી છે ભાઈ, એ લોકો પનિહારી બી બનાવેલી છે. આ બધા રથ બધા બનાવેલા, જે 19મી સદીનું કલેક્શન. હવે આપણે અહીંથી જઈએ બહાર. હવે તો હવે અહીંથી આપણે બહાર નીકળ્યા. સારો છે ભાઈ માહોલ, ચીનો તડકો છે, વાદળછાયું. હવે અહીંથી નીચે ઉતરવાનું. સીડી બી જબરદસ્ત છે, કામ તો એવું પરફેક્ટ કરેલું છે કે જાણે આપણે જ જોઈએ કે નહીં ભાઈ જૂનું છે એવું લાગે. તો હવે આપણે જોઈએ હવે એની વુડની આર્ટની ગેલેરી. હવે એને વુડમાં કેવું કેવું કલેક્શન છે, ભાઈ જબરદસ્ત છે. અંદર જોતા જ આપણે બહુ સારું લાગે. જોઈ શકો છો આ લોકોએ વુડનું કલેક્શન કેવું કર્યું. સૌથી પહેલા અરીસો એ લોકો ખરેખર યુઝ કરતા હશે પહેલા. અને આ ડ્રેસિંગ ટેબલ જે છે 18મી સેન્ચુરી, 18મી સદીની. અને આ વુડનું કલેક્શન જોવો ભાઈ, ગણપતિની મૂર્તિ. આ છે
કોકોદમેર ફળના કોસલામાંથી બનેલું બોક્સ. તો ફળના કોસલામાંથી બનાવેલું બોક્સ છે, જોઈ શકો છો. અને આ કાસ્ટના ક્લોક સેન્ડલ, લાકડાના બૂટ અને શૂઝ બનાવ્યો ભાઈ, જબરદસ્ત છે. એનું ડાઇનિંગ ટેબલ, ચેર બી વુડની છે. 19મી સદીનું નકશીકામ, ગોળાકાર ટીપોય, અને ટીપોય છે. નીચે બી તમે જોઈ શકો સિંહવાળી કલાકૃતિ, વાહ ભાઈ જબરદસ્ત. એના નકશીકામ યુક્ત કાસ્ટનું ઢળતું મેજ, એનું મેજ છે. ઉપર બી એક મૂર્તિ છે, એ બી વુડની જે છે, વુડની બનાવેલી, નકશીકામ યુક્ત કાસ્ટના બ્રેકેટ્સ. આ છે નકશીકામ યુક્ત પાઘડીનું હેંગર. તો હવે પાઘડી રાખવા માટેનું હેંગર છે, જોઈ શકો છો. બે પાઘડી આસાનીથી રહી શકે. અને નકશીકામ યુક્ત કાચનું ફૂલદાની સ્ટેન્ડ, આ ફૂલદાનીનું સ્ટેન્ડ છે. તો કોર્નરમાં ફૂલદાની અંદર એક પોટ રાખીને તમે રાખી શકો. આ છે નકશીકામ માટેનું કાસ્ટનું કોર્નર સ્ટેન્ડ. તો કે કોર્નરનું સ્ટેન્ડ છે, તે ખૂણામાં રાખી શકો ભાઈ. નકશીકામ યુક્ત કોર્નરનું આ 2 પીસ એને આપ્યા છે. ઉપર છે સીધા ને? ઓકે ઓકે. એ કાકા એમ કહે છે અહીંથી ઉપરથી સીધું જવાનું. તો ભાઈ હરેક જગ્યાએ લોકો સિક્યુરિટી વાળા હોય છે, કેમ કે વસ્તુને કોઈ પ્રોબ્લેમ ના આવે અને કોઈ એને નુકસાન ન કરે એ માટે હરેક જગ્યાએ સિક્યુરિટી હોય છે. અને આ છે એનું પેટીગ્રા પેટીસ, તે કાસ્ટના હસ્તીદંત અને શીશાનું જડતર. તો દંત આ હાથીના દાંતમાંથી અને શીશાના જડતરમાંથી બનાવેલું ભાઈ, જબરદસ્ત બોક્સ છે. આવું પીસ ભાઈ એન્ટિક, એન્ટિક એટલે એન્ટિકમાં એન્ટિક. અને આ ફૂલદાનીનું સ્ટેન્ડ એક અહીંયા છે અને એક વાં છે. આ બધાના સ્ટેન્ડ બનાવેલા. અને આ એની પિલ્લર, આ પિલ્લર અત્યારે ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે ગામડાના જૂના મકાનમાં. તો આ પિલ્લર જુઓ ભાઈ. અને અત્યારે તો આપણે નવી ફોલ સીલિંગ હોય, પણ આ લોકો જુઓ એક જૂની એકદમ મસ્ત એવી ફોલ સીલિંગ લઈ આવ્યા, જે પહેલાં લોકો યુઝ કરતા હશે. તો એ બી લક્ઝરિયસ ઘર એનું બહુ આલિશાન લાગતું છે ભાઈ. અહીંયા ભાઈ લખેલું છે ચાહાભાઈ અમીરુદ્દીન મૂછાલા પોળ, ઝાપા બજાર, સુરત તરફથી ભેટ. તો આ ભાઈ જે લોકો પાસે એન્ટિક પીસ હોય તો એને આ ગિફ્ટમાં આપી શકે અને અહીંયા મ્યુઝિયમમાં રાખી શકે, જેના થકી એના નામની પ્લેટ બી લગાવેલી એમાં. અને આ છે નકશીકામ યુક્ત અર્ધગોળાકાર મેજ, આ મેજ બનાવેલું ભાઈ અર્ધગોળાકાર એન્ટિક પીસ. અને આ કાસ્ટના બ્રેકેટ છે, તમે જોઈ શકો છો, એકદમ બ્લેક કલર કરેલો છે. હવે આપણે અહીંથી ચડીએ ઉપર શું છે જોઈએ. એ લાઇટિંગ વાળું છે ભાઈ બધું. તો રામાયણના બધી કલેક્શન, પોસ્ટર સર્વિસ. આ પોસ્ટ કાર્ડ જ્યારે યુઝ કરતા તો ત્યારે એની જે ટીકડી આવતી, જે આપણે પેલું કહેતા સિક્કો મરવાનો, તો એનું કલેક્શન છે ભાઈ ઘણું જૂનું. અને આવી જ આપણે ટપાલ આવતી અને એના ઉપર આવી લેબલ લગાવવામાં આવતું, જે બહુ ઓછા પૈસા મળતું. પણ આ એનું પાસે કલેક્શન છે ઘણું બધું. તમે જોઈ શકો છો ભાઈ. પછી ઘણું બધું પોસ્ટનું કલેક્શન સુરતનું જ છે, મોસ્ટ ઓફલી બધી સુરતની જ છે. નિર્મળ ગુજરાત, ટપાલ સેવા,
અને આ એનો ટપાલ સેવાનો ઇતિહાસ છે ભાઈ. તો તમારે રીડ કરવો હોય તો વિડીયો પોઝ કરીને રીડ કરી શકો છો. તો હું એક ક્લીન કરીને તમને પિક્ચર આપી દઉં. જોઈએ આગળ. દાંડી યાત્રા આ તો ઘણા ટાઈમ પહેલાની બધી છે ને આ બધા સ્ટેમ્પ છે એના સ્ટેમ્પ મહાત્મા ગાંધીના સ્ટેમ્પ ને આમાં સ્ટેમ્પ બધા વ્યક્તિના છે જેમ કે જમશેદજી ટાટાના છે, પછી આ વ્યક્તિ કોણ છે ચાર્લ્સ ડાર્વિન, ચંદ્રશેખર વેંકટેશન, પછી આ છે રાધાનાથ સિકંદર ને ઘણા આ તો પહેલાંનું આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું છે કે આ જે લોંગ તમને દેખાય છે એમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો બી ફોટો છે ને આ બધા સ્ટેમ્પ ગુરુદત્ત ના નિકોલસ રોબોટ ને આ બધા ફ્રીડમ ફાઇટરની કલેક્શન છે તે ને આ પર્સનાલિટી ને આ દાંડી માર્ચનો ભાઈ મેપ આપેલો છે અને એના ઘણા સ્ટેમ્પ છે ને અહીં એનું પેલું પોસ્ટર કાર્ડ જાંબિયા છે મહાત્મા ગાંધી જાંબિયા ગયા હંગરી આ યુએસએની જે મોહનદાસ ગાંધીની જે પોસ્ટલ થઈ હતી તે નાઇજીરિયા તજાકિસ્તાન બધા એનિમલ્સના સ્ટેમ્પ છે અને ડિફરન્ટ ડે એન્ડ સેલિબ્રેશન બધા અલગ અલગ રાષ્ટ્રીય દિવસોના જેમ કે ટેલિગ્રાફ શતાબ્દી, ઇન્ટરનેશનલ ટુરિઝમ યર 1967. તો આ જે સ્ટેમ્પ છે ઉપરનો આવડો 1967નો સ્ટેમ્પ છે ને આ ઉર્જા સંરક્ષણનો છે આવડો. પછી આ રાજીવ ગાંધી અક્ષય ઉર્જા દિવસ દિવસે રાજીવ ગાંધી અક્ષય દિવસ કર્યો છે ત્યારનો. પછી આ ભારતીય ડાક 150 વર્ષ ઇન્ડિયા પોસ્ટનું કમ્પ્લીટ થયું આ એનો એક સ્ટેમ્પ છે ઉપરનો અને નીચેનો છે એ તે ભારતીય ડાકે 150 બંને સ્ટેમ્પ એના છે. આ બંને બી ઇન્ડિયન મેલના છે, આ ઇન્ડિયન પોસ્ટનો છે. પછી આ ફ્લાવરના સ્ટેમ્પ છે બધા આ બર્ડ્સના ફ્લાવરના અને ડિફરન્ટ બધી ફોર્સ એરફોર્સ છે ભાઈ ને નેવી છે, રેલનો બી છે અહીંયા રેલનો છે. તો ભાઈ અલગ અલગ બધી ફોર્સના અંગ્રેજોનો ટાઈમનો ફોર્સ છે. પછી આ પરમવીર ચક્રનો છે પહેલો ભાઈ 25 લખેલું છે તે. વાહ ભાઈ આવું આપણે તો ભાગ્યે ક્યારેક જોવા મળે. તો ભાઈ વિડીયો સારો લાગે તો તમારા મિત્રો જોડે જરૂર શેર કરજો. તો આ બધા સ્ટેમ્પ જો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના સ્ટેમ્પ ના ઇન્ડિયન પોસ્ટ સ્ટેમ્પ, રાષ્ટ્રપતિ ભવન, તાજમહેલ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રિલીજિયસ પ્લેસીસ. ઇન્ડિયન ક્લાસિક ડાન્સ જે ડાન્સ કરતા ત્યાંના સ્ટેમ્પ છે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના જે વ્યક્તિઓ ફેમસ થઈ ગયા તેના બી સ્ટેમ્પ છે એની પાસે. એ ભાઈ સ્ટેમ્પ તો ભાઈ ઘણા બધા આવશે. હવે આપણે સેન્ટરમાં જોઈએ તો આની પાસે એક ઘણા વાસણોનું કલેક્શન છે તમે જોઈ શકો છો. ભગવાનને આરતી કરવાનું જે મોટું પેલું આવે મંદિરમાં તે છે ને આની પાસે કાચનું બનાવેલું છે, આની અંદર દીવો રાખતા છે અને લાઇટ કરતા છે. ઘણા બધા વાસણના પાત્રો છે, ઘણું બધું કલેક્શન છે ભાઈ. તો ભાઈ આ સ્ટેમ્પ જુઓ